નમસ્કાર મારા વાલા બાળ મિત્રો. આજે આપણે ભાગ 3 ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 એટલે કે સેટની તૈયારીના વર્ગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જીસીઆરટીના પ્રશ્નપત્ર એ ની અંદર આપણે 31 થી શરૂઆત કરી 50 સુધીના દાખલા આપણે પૂર્ણ કરી ચૂક્યા. હવે આ ભાગની અંદર આજે આપણે 51 થી 60 સુધીના દાખલા આપણે ગણીશું. ઓકે, દાખલા નંબર 51. 15 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી 1 સેન્ટીમીટર બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા કાપી શકાય? સૌથી પહેલો બરાબર જોજો, ટુકડા કાપી શકાય. આ શબ્દ ઉપર ભાર મૂકીએ અને 15 સેન્ટીમીટર બાજુવાળા, તો એ કહે છે કે 15 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ લેવાનો. આ ચોરસમાંથી 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ટુકડા કાપી શકાય? 1 સેન્ટીમીટર, એનો મતલબ કે 15 સેન્ટીમીટર આ બાજુ અને બીજા ટુકડા ઊભા કાપવાના. કેટલા ટુકડા કાપી શકાય? તો 1 સેન્ટીમીટર આ બાજુ. આ આપણે અંદાજે લઈએ છીએ, એટલે કે 15 ટુકડા આમ અને 15 ટુકડા આમ. તો એનો મતલબ શું થયો? એનું ક્ષેત્રફળ થયું. શું થયું? ક્ષેત્રફળ થયું. ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 15 ગુણ્યા 15 બરાબર 225. 225 ચોરસ. 225 ચોરસ આપણે કાપી શકીએ. 15 નો વર્ગ 225. એવો જવાબ આપણને શેમાં મળી જાય? અહીં કેટલા ટુકડા કાપી શકાય? આની અંદરની જગ્યા કીધેલી 1 સેન્ટીમીટરના કેટલા ટુકડા, જે આપણે અહીંયા ક્ષેત્રફળના આધારે જોઈ શકીએ છીએ. તો આપણો જવાબ નંબર સી આપણને અહીંયા મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 52. આપેલ આકૃતિનો ઘાટો કરેલો ભાગ શું દર્શાવે છે? આકૃતિ આપી દીધી. આકૃતિ જોઈએ એના પહેલા એના જવાબ જોઈ લેવાના. જવાબમાં 1/2, 3/4, 1/4 અને 2/6. એનો મતલબ ઘાટા કરેલા ભાગ કુલ ભાગ પૈકીના કેટલા છે એ અહીંયા શોધવાનું. તો આપણે કુલ ભાગ શોધીએ તો કેટલા થશે ભાઈ? 1 2 3 4 5 6 7 8. 8 કુલ ભાગ કેટલા? કુલ ભાગ બરાબર 8. તે પૈકી ઘાટા ભાગ કેટલા? તો 2. 2/8. શું 2/8 આપણને મળી ગયું? સાચું છે, પરંતુ એવો જવાબ અહીંયા છે. તો આપણે ભાગ 2 ની અંદર આવો એક દાખલો શીખ્યા હતા કે આવો કોઈ અપૂર્ણાંક આવે તો એ અપૂર્ણાંકને કાં તો ગુણાકાર કરી મોટો કરવાનો, કાં તો ભાગાકાર કરી નાનો કરવાનો. તો અહીં નાનો કરવાનો, અહીં મોટો એવો કોઈ અપૂર્ણાંક આપેલો નથી. નાનો કરીશું એનો મતલબ કે બંનેને 2 વડે ભાગી કાઢીશું. ઉપર નીચે બંનેને 2 વડે ભાગીશું છેદમાં. તો શું આવશે? 2 ના ભાગ્યા 2 એટલે કે 1 અને 8 ના ભાગ્યા 2 એટલે કે 4. 1/4. તો 1/4 જવાબ આપણને શેમાં મળી ગયો? જવાબ નંબર સી ની અંદર. ઓકે, પ્રશ્ન નંબર 53. એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે. તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય? તો અહીં આગળ એવું કહે છે કે ભાઈ એક આવો પ્લોટ છે, એ પ્લોટની અંદરથી ચોરસ પ્લોટ છે, એમાંથી ચોરસમાંથી લંબચોરસ પ્લોટ બનાવવાના છે એવું કે. તો કેવી રીતે બનાવવા? તો અગાઉ આપણે ક્ષેત્રફળ અને પરિમિતિમાં ધોરણ 5 ની અંદર પણ એવા દાખલા શીખી ગયા છે કે રસોડામાં ટાઇલ્સ લગાવી છે તો કેટલી લાદી જોઈશે. એ જ પદ્ધતિથી આ દાખલો પણ આપણે ગણીશું. તો એની અંદર શું કરીશું? તો આપણે સૌથી પહેલા લખીશું કેટલા પ્લોટ બરાબર ચોરસ મેદાનનું ક્ષેત્રફળ. કેમ ચોરસ લખ્યું? તો આપણે ચોરસના ભાગ કરવાના, ચોરસમાંથી બનાવવાનું, એટલે કે ચોરસના ભાગાકારમાં લઈશું. ચોરસ ભાગ્યા પ્લોટનું ક્ષેત્રફળ. અહીં જોજો બરાબર, અહીં ઉપર ચોરસ છે
અને આ પ્લોટ કેવા બનશે? લંબચોરસ, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ ગણાશે નહીં. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ભાગ્યા અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો આપણે જાણીએ છીએ લંબાઈ અહીંયા આપેલી છે 100 મીટર ગુણ્યા 100 મીટર. હવે મીટર શબ્દ લખતો નથી. ત્યારબાદ અહીંયા 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ આપેલી. તો આનો છેદ ઉડાડીશું તો આપણે તરત ખ્યાલ આવશે. 25 ચોગુ 100 અને 20 પંચો 100. તો શું વધ્યું ભાઈ? 4 ગુણ્યા 5. 4 ગુણ્યા 5 બરાબર 20 પ્લોટ. આપણે શું શોધવાનું છે? કેટલા પ્લોટ બનાવી શકાય? તો એનો જવાબ આવશે 20 પ્લોટ. જે જવાબ આપણને શેમાં મળી જાય? એ જવાબ આપણને ડી ઓપ્શનની અંદર મળી જાય છે. અહીં તમે જોઈ શકો છો. આવા ઘણા બધા ઉદાહરણો આપણી પુસ્તકમાં પણ આપેલા છે. ઓકે. પ્રશ્ન નંબર 54. જો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું થશે? અહીં ભાઈ અપૂર્ણાંક આપેલો 1/3 ચોકલેટ એટલે કે ત્રીજા ભાગની ચોકલેટ આપેલી. અને જ્યારે આખી ચોકલેટનું વજન શોધો તો આખી ચોકલેટ બરાબર શું થાય? 1. આખી ચોકલેટ બરાબર 1 એવું કહી. એટલે અહીંયા ત્રિપદી રાશિનું સૂત્ર મૂકીશું. જો 1/3 ચોકલેટ બરાબર 30 ગ્રામ તો એક ચોકલેટ બરાબર કેટલા ગ્રામ? તો 1 ગુણ્યા 30 છેદમાં 1/3. અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. ઘણી બધી વાર જ્યારે આવી રીતે અપૂર્ણાંક છેદની અંદર હોય તો એને બાજુમાં લઈ જઈએ ગુણાકાર. તો ગુણાકાર લઈ જઈશું તો ગુણાકાર બનશે પણ કેવો બની જશે? વ્યસ્ત બની જશે. વ્યસ્ત બની જશે માટે જોઈ બરાબર જુઓ તો 30 ગુણ્યા જે છેદમાં છે એ અંશમાં જતું રહેશે અને અંશ છે છેદમાં જતું રહે એટલે કે 3/1. તો હવે બિલકુલ છેદમાં 1 છે એટલે ગુણાકાર કરો. 30 એકા 30 આમ 30 તરી 90 ગ્રામ. કેટલું વજન થશે ભાઈ? 90 ગ્રામ વજન આપણને મળી જાય છે. તો 90 ગ્રામ વજન આપણને કયા ઓપ્શનમાં મળે? A, B, C કે D? તો D ની અંદર 90 ગ્રામ વજન આપણને મળી જાય છે. છે ને એકદમ ઈઝી? ક્લિયર? પ્રશ્ન નંબર 55. રમેશ 4 નોટબુક ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે. દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે છે. જો રમેશે 3 નોટબુક ખરીદી હોત દુકાનદાર તેને કેટલા રૂપિયા પરત આપે? એવો અહીંયા પ્રશ્ન પૂછ્યો. અહીં આપણે જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ ત્યારે દાખલા તરીકે આપણે 5 રૂપિયાનું બિસ્કિટનું પડીકું ખરીદવા માટે જઈએ, 10 રૂપિયાને આપીએ તો 5 રૂપિયા એ પરત આપે. બસ એ જ વસ્તુ અહીં પણ ધ્યાનમાં લેવાની. 100 રૂપિયા આપે પણ એના પરત કેટલામાં આપ્યો? 8 રૂપિયા પરત આપે. તો એને કેટલા રૂપિયામાં નોટબુક ખરીદી? જેમ આપણે બિસ્કિટ 5 રૂપિયામાં ખરીદ્યું એવું કહી શકીએ. તો એ નોટની તો એક નોટબુકના કેટલા રૂપિયા એ આપણે ડાયરેક્ટ પણ શોધી શકીએ છે. તો સૌથી પહેલું શોધીશું એક નોટબુક ની કિંમત બરાબર 100 રૂપિયા ઓછા 8 રૂપિયા પરત. અહીંયા હું લખું છું પરત ભાગ્યા 4 નોટબુક. તો 100 રૂપિયા ભાગ્યા 8 બરાબર થશે તો 92. 92 ભાગ્યા 4 તો 92 ભાગ્યા 4 ક્યારે થશે? તો અહીંયા આગળ જવાબ આવશે. જ્યારે તમે અહીંયા રફ કામમાં આવી રીતે કરશો 92 ભાગ્યા 4 તો 4 દુ 8, 1 2 4 તરી 12 એટલે કે 23 રૂપિયા. 23 રૂપિયાની એક નોટબુક થશે. આ એક જવાબ આપણી પાસે આવ્યો. પરંતુ હજી આપણે આગળ જોવાનું. એક નોટબુક આવી. જો રમેશ અહીંયા કહે છે કે જો રમેશ 3 નોટબુક ખરીદી હોત તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપે? તો આપણે સૌથી બીજા નંબરમાં શું શોધીશું? આ એક નંબરમાં એક નોટની કિંમત શોધી. તો બીજા નંબરમાં
ત્રણ નોટબુકના કેટલા રૂપિયા થાય એ શોધીશું. તો જો અહીંયા લખી છે 3 નોટબુક બરાબર 3 નોટ ગુણ્યા 12. આપણે જે શોધ્યું તો 3 ગુણ્યા 23, તો 3 તરી 9 અને 3 દુ 6, એટલે કે 69 રૂપિયા આવશે. 69 રૂપિયા આટલી કિંમત થાય. 69, જો 3 ખરીદ્યા હોત તો પણ એ 100 રૂપિયા જ આપે છે. તો 69 રૂપિયા જ્યારે દુકાનદારને લેવાના થશે તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે? તો હવે જે જવાબ આપણે જોવાનો છે એ કેટલા રૂપિયા પરત કરશે. તો ચૂકવેલ રકમ ઓછા નોટબુકના, તો ચૂકવેલ રકમ કેટલી હતી ભાઈ? 100 રૂપિયા. અને નોટબુકના કેટલા? 69 રૂપિયા. તો જ્યારે તમે એની બાજુમાં બાદબાકી કરશો તો એનો જવાબ તમને મળી જશે 0, 9, 10, 1 અને 3, 31. તો એનો જવાબ આવ્યો 31 રૂપિયા. 31 રૂપિયા પરત કરશે. જો 100 રૂપિયા આપશે તો અને 3 નોટબુક ખરીદશે તો 31 રૂપિયા પરત આપશે. એવો ઓપ્શન આપણને જવાબમાં કયો મળી રહે? તો જવાબ નંબર સી એ આપણો સાચો જવાબ છે. ઓકે. પ્રશ્ન નંબર 56. નીચેનામાંથી કોનું મૂલ્ય 1 થી ઓછું થશે? 1 થી ઓછું કરવાનું, મૂલ્ય ઓછું કરવું. અહીં અપૂર્ણાંક આપેલા, વચ્ચે વત્તાકાર પણ આપેલા. તો અહીં તમે જોઈ શકો છો પહેલો, તો અહીં આગળ કિંમત શોધવી પડશે બેટા. કિંમત શોધવી પડશે તો આની કિંમત કેટલી થાય? તો આને બે રીતે કરી શકાય. 1 વત્તા 0.33, જો 1 ભાગ્યા 3 કરીએ તો 0.33 આવે, એટલે કે એનું મૂલ્ય 1.33 થઈ જાય. અથવા બરાબર સમજો, અથવા આ રીતના પણ કરી શકાય. અથવા એટલે કેવું? તો 3 × 3 3 ને 4 4/3. હવે તમે અહીં 1.3 જુઓ છો તો આનું મૂલ્ય 1 થી વધી જાય. અહીં અંશ વધારે છે, છેદ ઓછો છે, તો અંશાધિક કહેવાય, એટલે અશુદ્ધ અપૂર્ણાંક. આપણે કેવો શોધવાનો? 1 થી ઓછું, એટલે કે જેનો છેદ વધારે હોય અને અંશ ઓછો હોય, એટલે કે છેદાધિક શોધવાનો. તો અહીં આગળ જોઈશું. તો અહીં આગળ જુઓ, વત્તાકાર આપેલો છે. વત્તાકારનો નિયમ એવો છે કે બંનેના છેદ સરખા કરવા. છેદ સરખા કરો એટલે એનો લસા કાઢવાનો. તો લસા કાઢીશું એટલે કે 6 આવશે. તો 6 કરવા માટે અહીંયા 2 વડે ગુણીશું, તો ઉપર 2 વડે ગુણીશું, એટલે 1 1 2 વત્તા અહીંયા 3 વડે ગુણીશું, તો ઉપર 3 વડે ગુણીશું, 3 2 6, તો 3. તો અહીંયા આગળ શું થશે? 5 ષષ્ઠમાંશ. 5 ષષ્ઠમાંશ. હવે એનું મૂલ્ય આપણે શોધવાનું. આ કેવો આવ્યો? છેદાધિક. આપણે કેવો જોઈએ છે? છેદાધિક. તો હજી આગળ આપણે ચેક કરી લઈએ એકવાર. અહીં આગળ પણ લસા 6 થશે. અહીં આગળ 2 વડે ગુણીશું, તો ઉપર 2 વડે, તો 2 દુ 4, વત્તા અહીંયા 3 વડે, અહીં પણ ઉપર ગુણ્યા 3, તો 3. તો જુઓ અહીં શું થયું ભાઈ? 7 ષષ્ઠમાંશ. એટલે કે અંશ અધિક, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ અંશાધિક. અહીં આગળ તો અંશાધિક આપેલો જ છે, એટલે એનું મૂલ્ય શોધવાની જરૂરિયાત નથી. જે અંશાધિક હશે એનું મૂલ્ય 1 કરતો વધુ હશે, અને જે છેદાધિક હશે, જેનું છેદ વધારે હશે, એનું મૂલ્ય 1 કરતો ઓછું હશે. એટલે કે આ છેદાધિક અપૂર્ણાંક આ આપણે જોઈએ છે, માટે આપણે એનો જવાબ મળી ગયો. જવાબ નંબર બી. જવાબ નંબર બી થશે. ઓકે. પ્રશ્ન નંબર 57. પી ક્યુ આર એસ એ 4 અંકની સંખ્યા છે, જે તમે જોઈ શકો છો. પી ક્યુ આર એસ દરેકમાં 9 અંક એક જ વાર આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું, એક જ વાર આવે છે. બીજા અંકો એટલે કે 0 થી 8 પૈકી કોઈ પણ હોઈ શકે છે. તો પી ક્યુ આર અને એસ વિશે શું કહી શકાય? શું કહેવાનું થાય? તો આપણે એના જવાબ જોવા પડે. જવાબનો એસ એ સૌથી નાની સંખ્યા બનશે. આપણે અહીંયા જ્યારે મોટામાં મોટો અંક એક અંકનો 9 હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો એ 9 અંક જ્યાં, એટલે કે જે સ્થાનની અંદર હોય એ સ્થાનની અંદર એનું મૂલ્ય અંકાય.
જો અહીંયા એકમમાં છે તો 9 એકમ કહેવાય, દશકમાં છે તો 90 કહેવાય, 900માં તો 900 કહેવાય, અને અહીંયા 9000માં તો 9000. આપણે તરત જોઈ શકીએ કે સૌથી મોટામાં મોટી સંખ્યા p હોઈ શકે. તો આપણે આ જવાબ જોઈએ. s એ સૌથી નાની સંખ્યા બનશે, કદાચ બની શકે h સંખ્યા સૌથી નાની સંખ્યા, કારણ કે 0 થી 8 અંકો ગોઠવવાના. q એ s થી મોટી સંખ્યા બનશે. તો q એ s થી મોટી સંખ્યા બનશે. તો હા, વાત સાચી. કેમ? કારણ કે q ને 100 ના સ્થાનમાં 9 છે, માટે q મોટો હોય છે. p એ સૌથી મોટી સંખ્યા બનશે. તો બિલકુલ સાચી વાત, કારણ કે 1000 ના સ્થાનમાં 9 છે એટલે સૌથી મોટી સંખ્યા બની શકે. s એ 4 પૈકી એકમાત્ર એકી સંખ્યા બનશે. તો s એ એકી સંખ્યા. તો અહીંયા તમે જોવો છો, બની શકે એવું જરૂરી નથી આ એકલી જ એકી સંખ્યા બને. આ પણ એકી સંખ્યા બની શકે, આ પણ એકી સંખ્યા બની શકે. એકી અંકો માટે 1 3 5 7 9 એ પાછળ એકમના અંકમાં હોવા જોઈએ. આમાં 9 એકમના અંકમાં છે એટલે બની શકે. પરંતુ બિલકુલ સાચું, પરફેક્ટ શું કહી શકાય? પરફેક્ટ શું કહી શકાય? તો એવું જરૂરી નથી આ બીજી 3 નહીં બની શકે, એકી બની શકે છે. તો સૌથી સાચું શું છે? તો p એ સૌથી મોટી સંખ્યા છે. p એ સૌથી મોટી સંખ્યા. કેમ? કારણ કે 9 એ 1000 ના સ્થાનમાં છે, માટે એનો જવાબ આવશે p, જે એકદમ પરફેક્ટ છે. ઓકે. પ્રશ્ન નંબર 58. હું એવી સંખ્યા છું જેને 4 વડે ભાગીએ તો શેષ 1 વધે, એક શેષ વધવી જોઈએ, અને 6 વડે ભાગીએ તો પણ એક શેષ વધે. તો બોલો હું કોણ? જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે એકચ્યુઅલી આને વિભાજિતાની ચાવીઓથી આપણે જોઈ શકીએ, પરંતુ અહીં આપણે સમય ઓછો છે અને એની ટ્રિક્સ શોધવાની છે, શોર્ટ ટ્રિક. તો કઈ? તો આપણે સૌથી પહેલા જોવાનું કે 9 ને 4 વડે ભાગીએ તો 9 ને 4 વડે ભાગાકાર કરીશું એટલે કે 4 દુ 8, એક વધશે, બરાબર. 6 વડે ભાગીશું તો 6 એકા 6 અને 6 દુ 12. 6 એકા વડે ભાગીશું તો 6 વડે ભાગીશું તો 3 વધશે, એટલે એ પણ આવતી નથી, કેન્સલ. અહીં 12 જો તો 4 તરી 12, સીધે સીધો એક શેષ વધતો નથી એટલે એ પણ કેન્સલ. 17 જોઈએ તો 4 6 ચોગે ચોગે 16, તો એક વધશે, અને 6 એકાના ઘડિયામાં જોઈએ તો 6 એકા 6, 6 દુ 12 અને 6 તરી 18, 12 6 દુ 12, 12 બાદ કરીશું તો 5 વધશે. શું વધશે? 5, એટલે એ પણ શેષ વધતી નથી. જ્યારે અહીં જુઓ 13 તો 4 તરી 12, તો પણ એક શેષ વધશે, અને 6 વડે તો 6 દુ 12, તો પણ એક શેષ વધશે. તો આપણો સાચો જવાબ આપણને મળી જાય છે. એટલે કે અહીં તમારે ભાગાકાર, દાખલા તરીકે ડી ની ઓપ્શનમાં હું વાત કરું, 17 ભાગ્યા 4 અને 17 ભાગ્યા 6, આ બે વસ્તુ ઓપ્શન યાદ રાખવાના. આ રીતના 4 ચોગે ચોગે 16, તો એક વધશે, અને અહીં આગળ 6 દુ 12, તો 5 વધશે. બંનેમાં સેમ વધતું નથી, બંનેમાં એક શેષ વધવી જોઈએ. એવો શેષ આપણને માત્ર 13 મળે, માટે આપણો જવાબ નંબર 13. જવાબ નંબર કયો થશે? જવાબ નંબર 13, એટલે કે સી આપણને મળે છે. ઓકે. પ્રશ્ન નંબર 59. એક વર્ગમાં 24 છોકરીઓ અને 12 છોકરાઓ છે, એટલે કે 12 ના ડબલ 24, ટોટલ થઈ 24 + 12 એટલે કે 36. 36 ના 2 ભાગની છોકરીઓ અને 36 ના 1 ભાગની છોકરાઓ. જો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે? અહીં કયો વિકલ્પ સાચો છે જોવાનો. એનો મતલબ કોઈ પણ વસ્તુના કેટલા ભાગ પાડ્યા તમે બરાબર ધ્યાનથી જુઓ તો 24 + 12, મુખ્ય 2 ભાગ, પરંતુ 24 ને 12 ભેગા કરીએ તો 36, અને 36 ના કેટલા ભાગ પડ્યા ભાઈ? 36 ના 3 ભાગ પડ્યા. તો આની અંદર કયો ગ્રાફ 3 ભાગ બતાવી શકે છે? તમે અહીંયા જોશો તો આ અડધો અડધો, માટે કેન્સલ. આ પણ તમે જુઓ, આ ભાગ થોડો મોટો છે, આ ભાગ થોડો નાનો છે, માટે આ પણ કેન્સલ. બે જ ભાગ થાય, આપણે બે જ ભાગ કરવાના, પરંતુ 3 ભાગને ધ્યાનમાં રાખી. અહીં જુઓ આ 1/4 બતાવે, એટલે કે ટોટલ 36 હોય તો 9 9 9 9, તો આ પણ કેન્સલ. જ્યારે તમે આ જોઈ શકો છો, હું અહીંયા ડોટ ડોટ લાઈન કરું છું, તો આને 3 ભાગ, તો એનો મતલબ કે અહીંયા 12 છોકરાઓ હશે અને આ ટોટલ ભાગમાં બધી છોકરીઓ હશે. તો ઓટોમેટિકલી આપણને એ ગ્રાફનો જવાબ મળી જાય
છે. ઓકે, તો જવાબ મળશે આપણને જવાબ નંબર બી. ઓકે, દાખલા નંબર 60 900 + 90 + 9 દશાંશ + 9 સોયાંશ બરાબર કેટલા? એકદમ સહેલામાં સહેલો દાખલો છે, લાગે છે બહુ ભારે પરંતુ એકદમ ઈઝી. આપણે શું કરવાનું, તો આ બધાનો વત્તાકાર કરવાનો. તો સૌથી પહેલા આ બંનેની આપણને કિંમત ખબર હોવી જોઈએ. એમને સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરતા એ આવડતા હોવા જોઈએ. એટલે કે જો અહીંયા હું લખું છું 9 દશાંશ બરાબર 0.9 કહેવાશે અને જ્યારે 9 સોયાંશ બરાબર 0.09 કહેવાશે, જે આપણે ભણી ચૂક્યા છીએ. કેવી રીતે? તો અહીં એટલું યાદ રાખવાનું, અહીંયા એક શૂન્ય છે તો એક પોઈન્ટ કાપ્યો, અહીંયા બે શૂન્ય છે તો બે પોઈન્ટ કાપ્યા અને દશાંશ ચિહ્ન મૂકી દીધું. હવે આગળની પ્રોસેસ એટલે કે સરવાળો કરીશું. સરવાળાની અંદર જુઓ 900 + 90 + 0.9 બરાબર. ધ્યાન આપજો, જો અમે 0 ને એકમના સ્થાનમાં લખ્યું તો પોઈન્ટ એના પછી લખ્યું અને અહીં 0.09. તો આ બધાનો આપણે સરવાળો કરીશું. 9 9 0 9 9 990.99. ક્યાં આવે છે આપણને જવાબ? તો આપણને જવાબ નંબર એ ની અંદર મળી જાય છે. છે ને બિલકુલ ઈઝી. તો આ રીતના આપણે 3 ભાગ સુધી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર ગણિત વિભાગની અંદર જે 30 પ્રશ્નો પૂછાય એ 30 પ્રશ્નોમાં પ્રશ્ન પત્ર નંબર એ નું આપણે સોલ્યુશન કર્યું. એ સોલ્યુશન આપણે 3 ભાગની અંદર વહેંચ્યું. દરેક ભાગમાં 10-10 પ્રશ્નો લીધા છે. એ જ રીતે હવે આપણે આગળ પ્રશ્નપત્ર બી એનું પણ આપણે સોલ્યુશન કરીશું અને આગામી વિડીયોઝની અંદર તમને એનું પણ સોલ્યુશન મળશે. એટલે આ વિડીયોઝ તમને ગમ્યા ત્રણે ત્રણ તો એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ એને શેર કરજો, જેથી કરી આપણે વધુ બાળકોને આવરી શકીએ, એનો લાભ આપી શકીએ. ત્યાં સુધી દરેક જણાવજો અને આ 3 ભાગ ફરીવાર એકવાર રિપીટ કરી જોજો, જેથી કરી વધુ તમને સમજ પડી જાય. આવજો બેટા.